આ જુનાગઢની ભૂમિની તાકાત કેટલી છે. કરોડો રૂપિયાના પિક્ચરો બને છે, બોલિવૂડના પણ. એને પણ 100 કરોડે નથી પહોંચી શકતા. અને ગુજરાતી એક પિક્ચર બને છે લાલો, 50 લાખ કરોડનું પિક્ચર બને છે ભાઈ. અને એ ગુજરાતી જનતા એ 100 કરોડ સુધી પહોંચાડે છે, કે જેનું જુનાગઢ થી લઈને દ્વારિકાધીશ સુધી કેટલો લગાવ હશે એ કૃષ્ણ ભક્તિ, એ શિવ ભક્તિ, ગુજરાતીઓનો કેટલો લગાવ. અને કીર્તિભાઈ આમાં સ્વર આપ્યા છે તમે તો. બિલકુલ, હું આનંદિત છું. હું ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું કે એ ફિલ્મમાં મેં ગીત ગાયું. અને દરેક ગુજરાતીઓ ના માટે ગૌરવની ક્ષણ છે લાલો ફિલ્મ. આ જુનાગઢથી શરૂ થયેલી યાત્રા છે એની પિક્ચરની. મને કહેતા આનંદ થાય છે કે આ જુનાગઢની ધરતી એવી ધરતી છે. તમે કીધું ને કે આ ધરતીની તાકાત શું છે, આ ધરતીની ખુશ્બુ કેવી છે. સાહેબ, આ ધરતીની તાકાત એ છે કે નરસિંહ મહેતાના કામ કરવા 52 વખત કૃષ્ણ પરમાત્મા જુનાગઢની ધરતીમાં આવ્યો છે મારા બાપ. અને એ લાલો ફિલ્મ ચાલ્યું એનું 100% અંકિત સખિયા એનો ડિરેક્ટર છે. એ મને 3 વાર મળી ગયો. ત્યાર પછી અમે ગીતના થોડા સુધારા વધારે કર્યા, પછી ગીત રજૂ કર્યું. ત્યારે મને એને કીધું હતું કે પિક્ચરનું નામ છે લાલો અને નીચે લખી કૃષ્ણ સદા સહાય તે. તો આપણા સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં એક બે દુહા ટાંકવા છે મારે કે માથું કૂટે માનવી ત્યારે વિઘો એક માંડ પવાય. આપણે બધા ખેડૂતના સંતાન છે. સંતાન નહીં હોય તો આપણે ખેતી કરતા આપણા માવતરોને, વડીલોને જોયા છે. 2-5 વીઘા વાડીમાં પાણી પાવું હોય તો આખી રાત માથાકૂટ કરી ત્યારે માથું કૂટે માનવી ત્યારે વિઘો એક માંડ પવાય. અરે રઘુવીર રીજે રાજડા તો જ નવખંડ લીલો થાય. અને કૃષ્ણ સહાય કરે તો આટલી વાર લાગે મારા બાપ. દરેક ગુજરાતીઓ ગૌરવ લેવા જેવી ઘટના. લાલો ફિલ્મ 125 કરોડ ને પાર કરી ગઈ છે. 2 કડી. જાલીને મનોરથ જીવતું, માલીને માયાને જીવતું, અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ઓ માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું.